જો આ એક વર્ગમૂળનો સવાલ છે, બરાબર. સૌપ્રથમ 2 નું વર્ગમૂળ છે, પછી પાછું એને 2 વડે ગુણવાનું છે, પછી પાછું એ આખા પદનું વર્ગમૂળ છે. એવી રીતે 4 વખત વર્ગમૂળ નીકળવાનું છે આમાં, બરાબર. તો આપણે અંદરથી જ ચાલુ કરવાનું થાય આમાં, અંદરથી બહાર જવાનું છે સાદરૂપ આપતા આપતા, બરાબર. ટુ રેઝ ટુ 1/2 વર્ગમૂળ 2 બરાબર 2 ની 1/2 ઘાત થાય, બરાબર. આ ગુણ્યાકારમાં જ છે, આ 2 ની 1 ઘાત લખી શકાય. બંને પદ સરખા છે એટલે 2 ની 3/2 ઘાત થાય. આ બંનેનું સાદુરૂપ લખી નાખીએ. ફરીથી વર્ગમૂળ કાઢી નાખવાનું. ત્રણ દૂત્યાંશ હતી, વર્ગમૂળ કાઢીએ તો 1/2 ઉમેરી જાય ગુણ્યાકારમાં ઉપર ઘાતમાં, બરાબર. ત્રણ ચતુર્થાંશ થાય, બરાબર. બંને ઘાત સરખી છે, બંનેનો સરવાળો કરો. 3/4 + 1 7/4 આવે. વર્ગમૂળ નીકાળો. બરાબર. હા, 7/8 થાય. પાછો સરવાળો આવશે. 7/8 7/8 + 1 7/8 + 1 બરાબર 15/8 થશે. વર્ગમૂળમાં 2 ની 15/8 થશે. વર્ગમૂળ નીકાળ દો, 15/16 થશે. 8 ને 2 વડે ગુણી દો, બરાબર. આ તમારો જવાબ.